નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપીમાં કેટલાક તાલુકામાં વરસાદી ઝાપટા. વાલોડમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ. તાપી જિલ્લામાં રવિવારે વરસાદી ઝાપટા વચ્ચે વાલોડ તાલુકામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ફ્લડ વિભાગની માહિતી મુજબ સાંજે 4 વાગ્યા સુધીના 18 કલાકમાં વ્યારામાં 2.6 ઇંચ, ડોલવણમાં 1.4 ઇંચ, સોંગઢમાં 1 ઇંચ અને ઉકાઈમાં 0.8 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે નિઝર, કુકરમુંડા અને ઉચ્છલ તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો. વ્યારાના સાંકડી ગામે ખેતરમાં કામ કરતા સમયે સાપે ડંખ માર્યો. 45 વર્ષે ખેડૂત સારવાર હેઠળ. વ્યારા તાલુકાના સાંકડી ગામે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે 45 વર્ષે પ્રતાપભાઈ ચૌધરીને અચાનક સાપે ડંખ માર્યો હતો. બનાવ બાદ પરિવારજનોના તાત્કાલિક સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી, જે બાબતની જાણ પોલીસને કરાઈ હતી. વ્યારાના પોપટભાઈ માટે પીએમ સ્વનિધિ યોજના બની વરદાન. મોચી કામના ધંધાને મળી નવી ગતિ. વ્યારા શહેરના જૂના બસ ડેપો પાસે મોચી કામનો વ્યવસાય કરતા પોપટભાઈ આહિરે પીએમ સ્વનિધિ યોજનાનો લાભ લઈને પોતાના ધંધાનો વિસ્તાર કર્યો છે. યોજનાની લોનથી જરૂરી સાધનો અને કાચો માલ ખરીદતા તેમના વ્યવસાયને નવી ગતિ મળી છે અને આવકમાં પણ વધારો થયો છે. પોપટભાઈએ નાના વેપારીઓને પણ પીએમ સ્વનિધિ યોજનાનો લાભ લેવા અપીલ કરી છે. વાલોડના બુહારી ગામના રામજી મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી. વાલોડ તાલુકાના બુહારી ગામે રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. રથયાત્રા ગામના મુખ્ય રાજમાર્ગો પર ભક્તિભાવ અને જય ઘોષ સાથે નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. સાથે જ વાલોડ પોલીસ દ્વારા ખડે પગે સેવા આપવામાં આવી હતી. તાપીમાં રેશન કાર્ડ ઈ-કેવાયસી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કલેક્ટરની સૂચના. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને તકેદારી સમિતિની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં રેશન કાર્ડ ઈ-કેવાયસી, NFSA હેઠળ નવા લાભાર્થીઓનો સમાવેશ અને જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે બાકી રહેલા લાભાર્થીઓનું ઈ-કેવાયસી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તેમજ કોઈપણ પાત્ર વ્યક્તિ સરકારી અનાજના લાભથી વંચિત ન રહે તેની ખાસ કાળજી રાખવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સોંગઢ પોલીસે હાથી ફળિયામાંથી જુગાર રમતા 5 જુગારીને રંગે હાથે ઝડપી લીધા. સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ હાથી ફળિયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં બેસી જુગાર રમતા 5 જુગારીને પોલીસે ઝડપી લીધા છે. જેમાં મહેશ ઉર્ફે ડેબો ગામિત દક્ષેશભાઈ સોલંકી, વિમલભાઈ ચૌધરી અને હસનેત સિરસાટ તેમજ મહેન્દ્રભાઈ કોકણીને મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તાપીમાં ચાલુ વર્ષે 5% જેટલું વાવેતર આજની તારીખમાં ઓછું. જિલ્લા ખેતીવાડી અધિકારીએ આપી મહત્ત્વની માહિતી. તાપી જિલ્લાના ખેતીવાડી અધિકારીએ ચેતનભાઈ ગરસિયા દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી છે, જેમાં જિલ્લામાં વરસાદ ખેંચાતા અત્યાર સુધી વાવેતર બાબતે અપાઈ હતી માહિતી. તાપી જિલ્લામાં ખરીફ સિઝનમાં વિવિધ પાકોનું સરેરાશ 1,12,000 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થાય છે. તાપી જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, કઠોળ પાકોની અંદર તુવર, કપાસ, તેલીબિયાં પાકોમાં સોયાબીન વગેરે મુખ્ય પાકોનું વાવેતર થાય છે. ગત વર્ષે આજ દિન સુધીમાં તાપી જિલ્લાની અંદર 62% જેટલો વરસાદ થયો હતો અને ચાલુ વર્ષે આજ દિન સુધી 29.35% જેટલો વરસાદ થયો છે. ગત વર્ષે આજ દિન સુધીમાં ગત વર્ષની સરખામણીમાં ગત વર્ષે 23,500 હેક્ટર અને વાવેતર થયું હતું અને ચાલુ વર્ષે 18,211 હેક્ટર જેટલું વાવેતર થયું છે, જે ગયા વર્ષની સરખામણીમાં 5% જેટલું વાવેતર ઓછું છે. અત્યારે વરસાદ થવાથી ડાંગરનું ધરુવાડી તૈયાર થઈ રહ્યું છે, તેમજ ડાંગરનું જે અગાઉ ધરુવાડી તૈયાર થયેલું છે તેનું રોપણીની કામગીરી ચાલુ છે, તેમજ વિવિધ કઠોળ પાકો કે તેલીબિયાં પાકોનું વાવેતર પણ ચાલી રહ્યું છે. ડોલવણમાં વરસાદથી નુકસાન પામેલા રસ્તા કોઝવેને તાત્કાલિક મરામત. ડોલવણ તાલુકામાં ભારે વરસાદથી નુકસાન પામેલા
પંચાયત માર્ગો, કોઝવે અને પુલોના એપ્રોચની પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં પદમડુંગરી, કોસીમડા ફળિયા રોડ તેમજ પાઠકવાડી ઉમરવાવ દૂર ગારપાણી રોડ પર સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.